નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તરસાડા બારને જોડતા પુલના સર્વિસ રોડ પર ભંગાણ। સુરત જિલ્લાના માંડવી ખાતે નેશનલ હાઈવે નંબર 56 વાપી શામળાજી માર્ગ પર સૂર્યપુત્રી તાપી નદી પરથી પસાર થતા પુલના સર્વિસ રોડ ભારે ભંગાણ થવા પામ્યો છે, જેના થકી મોર્નિંગ વોક પર ચાલનારાઓ, પગપાળા ચાલનારાઓ, વૃદ્ધો, બાળકો અને વિકલાંગો માટે પુલ સમસ્યારૂપ સાબિત થઈ ગયો છે। જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે એ જરૂરી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં 2 સપ્તાહ પહેલા સતત વરસતા વરસાદને લીધે માંડવી તરસાડા બારને જોડતા પુલના એપ્રોચ રોડની સાઈડની વોલમાં મોટું ભંગાણ થયું હતું। લોકચર્ચા મુજબ મહિના પહેલા આ સાઈડ વોલના નિર્માણ કાર્યમાં પથ્થરોને બદલે બિનમંજૂરિત માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હોવાની વ્યાપક ચર્ચા લોકોમાં ચાલી રહી હતી। પુલની બાજુમાં સર્વિસ રોડ બનાવવા પાછળનું કારણ એ હતું કે પુલ પરથી કોઈ રાહદારીઓ પસાર થાય તો અકસ્માતનો ભોગ બની શકે એ ધ્યાનમાં લઈ સર્વિસ રોડ બનાવ્યો હતો, પરંતુ જે તે એજન્સી દ્વારા પુલના નિર્માણ સમયે કામમાં પૂરતું ધ્યાન આપ્યું ન હોય કે પછી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય, જેને કારણે પુલના સર્વિસ રોડ પર ફિટ કરવામાં આવેલ બ્લોક બેસી જતા લોકોના માથે જીવનું જોખમ વધી ગયું છે। નેશનલ હાઈવે ઓથોરિટી કે પછી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।